ચાલો આજે આપણે પાટોડી બનાવીશું। તેમાં કઈ કઈ વસ્તુ જોઈએ તે જોશું। ચણાનો લોટ લેવાનો છે 1 વાટકો। 1 વાટકો ચણાનો લોટ હોય ને એટલે 3 વાટકા જેટલી ખાટી છાશ લેવાની। તેમાં નાખીશું મીઠું, ખાંડ, આદુ મરચાંની પેસ્ટ, તલ વઘાર માટે, લીમડો, સૂકા મરચાં, ધાણા, રાઈ। બ્લેન્ડર રાખીને આ રીતે આપણે તૈયાર કરીશું। આને આપણે આ રીતે લોયામાં નાખી ધીમા ધીમા ગેસે આને ચડવા દેશું। આ રીતે આપણે આને સતત હલાવતા રહેવાનું છે, નીચે બેસી જશે ને તો જામી જશે। જો ધીમે ધીમે ઘાટું થવા માંડ્યું છે। આ રીતે આપણે ડીશમાં નાખીને આને ચેક કરીશું। ચાલો હવે આપણે આને ચેક કરીશું થઈ છે કે નહીં। જો થઈ જશે। હવે આપણે ગેસ બંધ કરીને હવે આપણે આને લઈ લઈશું નીચે। આપણે આ રીતે પ્લેટફોર્મ પર તેલ નાખીને આખા પ્લેટફોર્મમાં લગાવી દેવાનું। આ રીતે છે ને આમ આખા પ્લેટફોર્મ પર જેટલી જગ્યા હોય ને એટલામાં લગાવી દેવાનું। એક વાટકો લેવાનો, નીચે તેલ લગાવવાનું અને આ રીતે જો આપણે આને પાથરી દેવાનું છે। જેટલું પાતળું થાય ને એટલું પતલું જ કરવાનું। જો આ રીતે આપણે આને પાથરી દેવાનું છે। હવે આપણે આને વચ્ચેથી આમ કાપા કરી નાખીશું। આ રીતે આપણે આને આડા અને ઊભા કાપા કરી લેવાના છે। આપણે આને ગોળ ગોળ રોલ કરી લેવાના છે। એક પાવડા જેટલું આપણે આમાં તેલ લેશું। તેલ આવી ગયું છે। હવે નાખીશું રાઈ, હવે નાખીશું તલ, લીમડો અને મરચી। આ રીતે આપણે આને વઘાર કરવાના છે। લાલ મરચું નાખીશું ઉપરથી, વઘારમાં નાખીને તો બળી જાય। હવે નાખીશું લીલા ધાણા। જો તૈયાર છે આપણી પાટોડી। ચાલો બધા પાટોડી ખાવા।